કે જે કૃષિ ઋષિ હું સમજી શક્યો 2019માં અને સંપૂર્ણ જેમને મેં અપનાવ્યા છે, જેને મારા ઘરના એક ગુરુ માન્યા છે. તો આજે મારું સદનસીબ કે બીજી વાર એ મારા ઘરે પધાર્યા. અને આ તો ગુરુજીની મર્યાદા હતી કે ज़्यादा किसानों को नहीं अभी बारिश के समय में नहीं बुलाना है, क्योंकि अगवड़ता थोड़ी થાય. એટલા માટે બેન મેં મારા જે આપણું ગાઈડલાઈન નીચે કામ કરે છે એવા જ ભાઈઓ અહીંયા આવ્યા છે. બાકી ગુરુજી, હું મારા જન આંદોલનના માધ્યમથી અહીંયા હજારો ખેડૂતો જે આપણી ગાઈડલાઈન નીચે કામ કરે છે એવાને હું અહીંયા લાવી શકું એમ છું. ભલે હું નાના ખેડૂત રહ્યા, પણ અમે ગુરુજીના જન આંદોલનમાં ઘણું કામ કરી ચૂક્યા છે અને કરતો રહીશ. જ્યાં સુધી મારું જીવન રહેશે ત્યાં સુધી આ એસપીકેમાં હું કામ કરીશ. અને મારા દીકરા દીકરી, મારું પરિવાર આના સાથે જોડાયેલું રહેશે એવું હું એક પ્રતિજ્ઞા સાથે કામ કરીશ. એવું હું ગુરુજીને ચરણોમાં વંદન કરી એમના પણ દીર્ઘાયુ આયુષ્ય મળે અને સદા અમારે સાથે રહે એવી પણ ભગવાનને પ્રાર્થના કરું. જન આંદોલન ખૂબ સરસ આગળ વધશે એવું પણ હું મારા આગ્રહ રાખું. ખેડૂતો જોડાતા જશે અને પૂરા ભારત નહીં પણ પૂરા વિશ્વમાં અમારું સુભાષ પાલેકર કૃષિ જન આંદોલન આગળ વધશે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.